જૂનાગઢ માળિયાહાટીનામાં અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામ લોકોનો આક્ષેપ। કરોડો રૂપિયાનો બનેલ અંડરબ્રિજ હજુ તો બનતાની સાથે જ કાંકરી ઉખડીને ખરી પડતા આ કામગીરી કેવી હશે તે તો નજરે દેખાઈ રહ્યું છે। જ્યારે આ કામગીરી લોટ પાણીને લાકડા જેવી થઈ હોવાનો આક્ષેપ। તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। જ્યારે બીજી તરફ જે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે જે પણ હાલમાં મોટા ઊંચા હોવાથી અનેક ગાડીઓ નીચે અડી જતા ભારે નુકસાન થતા વાહન ચાલકોમાં રોષ। કોણ સુનેગા કિસકો સુનાય પ્રજાની થઈ રહેલી કસોટી। સત્તાધારી નેતા તેમજ વિરોધ પક્ષના નેતા શા માટે મૌન? મારું નામ ઇન્દ્રજીતસિંહ સિસોદિયા, માળિયા રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ફાટક, ત્યાં બમ્પ તંત્રએ બહુ મોટો કર્યો છે, નાના વાહનોને મુશ્કેલી પડે છે, એટલા માટે તંત્રને જણાવવાનું કે આ બમ્પના શોર્ટ કરી દે એવી અમારી વિનંતી। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।